વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી, પરંતુ 16 જાન્યુઆરી 2026થી અચાનક સમગ્ર ગુજરાતમાં ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં જમા થવા લાગ્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ આ બાબતે મતદારોના નામ ગેરરીતિથી દૂર કરવાની પ્રક્રિયા ગણાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે ફોર્મ નંબર 7 મુજબ તમામ વિધાનસભા વિસ્તારથી રજૂ થયેલા વાંધાઓને ફોર્મ નંબર 11 મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવામાં આવે। આ ઉપરાંત આધાર પુરાવા વિના દાખલ કરાયેલા ફોર્મ નંબર 7ની અરજીઓ રદ કરવામાં આવે અને ખોટી અરજીઓ કરનાર વાંધાદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે। કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે તમામ યોગ્ય મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે। આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાવપુરાના ચૂંટણી અધિકારીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ રજૂઆત દરમિયાન વોર્ડ નંબર 7ના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ રાજેશ પટની, વડોદરા શહેર ઓબીસી ચેરમેન જાગૃતિ રાણા અને શહેર મહામંત્રી નિર્મલ ઠક્કરની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે અમે વોર્ડ નંબર 7 કારેલીબાગથી કાર્યકરો અહીંયા આગળ આવેલા છે અને અમે અહીંયા રાવપુરા એસેમ્બલીના અધિકારીને આવેદન આપ્યું છે કે ભાઈ આ ફોર્મ 7 જે આવ્યા, જે નામો કમી કરવા માટેની અરજી આપવામાં આવી છે, એમની અમને સંપૂર્ણ ડિટેલ આપવામાં આવે, કારણ કે અમને પાકી ખાતરી છે કે એની છેલ્લી તારીખ 18/1 હતી, પણ 16 તારીખથી અચાનક ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી આદેશ છૂટ્યો અને આડેધડ ફોર્મ 7ના વાંધા આપવામાં આવ્યા છે। બીજી અમારી માંગ એવી છે કે જો આ વાંધા અરજી જેણે આપી હોય અને એ વાંધો ખોટો હોય તો એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। આ એસઆઈઆરના નામે ભારતીય જનતા પાર્ટીનું મોટું ષડયંત્ર છે। નિર્મલ ઠક્કર। આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા એસઆઈઆર બાબતે। જે પ્રક્રિયા થઈ રહી છે એસઆઈઆરની, એ પ્રક્રિયા મુજબ એવું છે કે જ્યારે મતદારમાં નોંધણી થયેલી હોય અને એ નોંધણીની તારીખ 18/1/2026 સુધી રજૂ કરવાનું હતું, બધું એ થઈ ગયું। ત્યારબાદ ફોર્મ નંબર 6 જે રજૂ કરવામાં આવે એની સાથે પુરાવા રજૂ કરવામાં આવે। એ પુરાવા રજૂ ના થાય તો ફોર્મ નંબર 7ની પ્રક્રિયા થાય અને એ રદ થાય। એ રદ ક્યારે થાય કે જ્યારે એની સાથે પુરાવા રજૂ કરનાર વ્યક્તિ અને એ કોણ છે એ માહિતી ચકાસ્યા પછી રદ થાય। હવે આજ દિન સુધી લગભગ રાવપુર વિધાનસભાની વાત કરીએ તો 18થી 20,000 જેવા ટેન્ટેટિવલી આ ફોર્મ આવ્યા છે। એ બાબતની કોઈ જાહેર પ્રસિદ્ધિ થઈ નથી, એટલે આજ રોજ અમે આવેદનપત્ર એટલે આપવા આવે છે કે જે ફોર્મ નંબર 7ની કાર્યવાહી થઈ એની માહિતી જે સેક્શન જે 59 ઇલેક્ટ્રોનિક રૂલ્સ છે 13/2, 15/1, 17/19 એ મુજબ આ માહિતી ફોર્મ 11 મુજબ જાહેર પ્રસિદ્ધિ કરવી જોઈએ, જે હજી થઈ નથી, એટલે એની અમે માગણી કરેલી છે। માગણી કરી મને એવું કહ્યું છે કે આપને અમે પ્રસિદ્ધિ આપીશું, એની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તમે જાહેર કરીશું।